ગુજરાત સરકારે ખેડૂતો માટે રાહતરૂપ અને લાંબા સમયથી માંગવામાં આવતો મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે। અત્યાર સુધી ખેડૂતોની જમીનમાંથી વીજ લાઇન પસાર થતી હોય અથવા વીજ ટાવર ઊભા કરવામાં આવતા હોય ત્યારે જંત્રીના બમણા દર મુજબ વળતર ચૂકવવામાં આવતું હતું। પરંતુ હવે રાજ્ય સરકારે આ પદ્ધતિમાં મોટો ફેરફાર કરીને જમીનની વાસ્તવિક બજાર કિંમતના બમણા દરે વળતર ચૂકવવાનો નિર્ણય કર્યો છે। સરકારના જણાવ્યા પ્રમાણે વિવિધ ખેડૂત સંગઠનો તરફથી મળેલી રજૂઆતો, ખેડૂતો સાથે થયેલી ચર્ચાઓ અને જમીનના વાસ્તવિક મૂલ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કૃષિ અને ઉર્જા વિભાગે મળીને આ નવી નીતિ તૈયાર કરી છે। સરકારનું માનવું છે કે હવે ખેડૂતોને તેમની કિંમતી જમીન માટે વધુ ન્યાયસંગત અને પારદર્શક વળતર મળશે। ગુજરાત સરકારનો મોટો નિર્ણય, જંત્રીના દરના બદલે બજાર ભાવ આધારિત વળતર, માર્કેટ રેટના 200% પ્રમાણે ચૂકવણી, ખેડૂતોને વધુ ન્યાયસંગત વળતર, લાખો ખેડૂતોને મળશે સીધો લાભ। નવી નીતિમાં માત્ર વળતરની રકમ જ નહીં પરંતુ તેની ગણતરી કરવાની પદ્ધતિમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। અત્યાર સુધી વીજ ટાવરના બેઝ એટલે કે પાયા જેટલા વિસ્તારમાં જ વળતર ચૂકવાતું હતું। હવે સરકારે ખેડૂતોના હિતમાં દરેક બાજુએ વધારાના 1 મીટરનો વિસ્તાર ઉમેરીને વળતર ચૂકવવાનો નિર્ણય કર્યો છે। ઉદાહરણ તરીકે 765 કેવી ટ્રાન્સમિશન લાઇનમાં અગાઉ 625 ચોરસ મીટર વિસ્તાર માટે વળતર મળતું હતું, જ્યારે હવે વધારાના 1 મીટરની ગણતરી બાદ 729 ચોરસ મીટર વિસ્તારનું વળતર ચૂકવાશે। એટલે કે જમીનના વધુ વિસ્તારને વળતર માટે ગણવામાં આવશે અને ખેડૂતોને સીધો આર્થિક લાભ મળશે। ટાવર બેઝ વિસ્તારની નવી ગણતરી, દરેક બાજુએ વધારાનો 1 મીટર, અગાઉ 625 ચોરસ મીટર અને હવે 729 ચોરસ મીટર, વધુ વિસ્તાર વધુ વળતર। માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખૂબ ઉદારતાથી ખેડૂતોનું આર્થિક હિત સર્વોપરી રાખીને એક મહત્વનો ઉદાર નિર્ણય એ લીધો છે। જે કિસાનના ખેતરમાંથી વીજ લાઈન પસાર થતી હોય, વીજ ટાવર ઊભો કરવાનો હોય, એના બદલે ખેડૂતોને આપવામાં આવતા વળતરમાં સરકારે વધારો જાહેર કરવાનો નિર્ણય લીધો છે। આ નિર્ણયથી રાજ્યના ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય અને બજાર આધારિત વળતર હવે મળશે। ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજ લાઈન માટે અત્યાર સુધી ખેતરમાં વીજ પોલ કે લાઈન નાખવા માટે ખેડૂતોને જંત્રીના બમણા લેખે વળતર ચૂકવવામાં આવતું હતું। કેટલીક વિસંગતતાઓ પણ ધ્યાનમાં આવી, કેટલીક લાગણીને ધ્યાનમાં રાખીને પણ રાજ્યમાં જિલ્લાઓ દ્વારા નિર્ણય થયો, ડીએલવીસીમાં નિર્ણય થયા। આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને જે રજૂઆતો મળી એમાં માનનીય મુખ્યમંત્રીશ્રી ખૂબ સંવેદનાથી જ્યારથી પણ આ વિષય નીકળ્યો છે ત્યારથી અમને સૂચનાઓ આપી છે, તંત્રને કહ્યું છે, ખુલ્લા મનથી ખેડૂતોનું હિત એના માટે જે કાંઈ કરવું ઘટે એ કરવા માટેની એમણે આદેશો પણ જારી કર્યા। એના આધાર ઉપર એમાં મોટો સુધારો કરીને જંત્રી આધારિત નહીં પરંતુ જમીનના પ્રવર્તમાન ભાવ એટલે કે માર્કેટ રેટ એના બમણા ચૂકવવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય એ સૌપ્રથમવાર ગુજરાત રાજ્યમાં રાજ્યની ભાજપની સરકારે લીધો છે। સરકારે ખેડૂતોની બીજી એક મહત્વપૂર્ણ માંગ પણ સ્વીકારી છે। અગાઉ વળતર 3 હપ્તામાં ચૂકવવામાં આવતું હતું, જેમાં ફાઉન્ડેશન સમયે 40%, ટાવર ઊભો થાય પછી 40% અને વાયરિંગ પૂર્ણ થયા બાદ 20% રકમ આપવામાં આવતી હતી। હવે આ સમગ્ર પ્રક્રિયામાં ફેરફાર કરીને ખેડૂતોને શરૂઆતમાં જ એક સાથે 100% વળતર ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે ખેડૂતોને લાંબા સમય સુધી રાહ જોવી નહીં પડે અને તેઓને તાત્કાલિક આર્થિક સહાય મળશે। આ નિર્ણયથી વળતર પ્રક્રિયામાં પારદર્શિતા અને સરળતા પણ વધશે। ચૂકવણીમાં મોટો ફેરફાર, જૂની પદ્ધતિ 40%, 40%, 20%,
જ્યારે નવી પદ્ધતિ શરૂઆતમાં જ 100% ચૂકવણી. નવી નીતિમાં સૌથી મહત્વપૂર્ણ જોગવાઈ માર્કેટ રેટ કમિટીની રચના છે. અત્યાર સુધી જમીનની કિંમત નક્કી કરવા અંગે ખેડૂતોમાં અનેક પ્રકારની ફરિયાદો આવતી હતી. હવે રાજ્ય સરકાર દ્વારા દરેક વિસ્તારમાં માર્કેટ રેટ કમિટી બનાવવામાં આવશે. આ કમિટીમાં જિલ્લા કલેક્ટર, જમીન માલિકોના પ્રતિનિધિ, ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઇડરના પ્રતિનિધિ ઉપરાંત અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ અને અધિકૃત માર્કેટ વેલ્યુઅરને પણ સ્થાન આપવામાં આવશે, જેથી જમીનની વાસ્તવિક બજાર કિંમત પારદર્શક રીતે નક્કી થઈ શકે અને ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે. માર્કેટ રેટ કમિટી: જિલ્લા કલેક્ટર, ખેડૂત પ્રતિનિધિ, જમીન માલિક પ્રતિનિધિ, ઓથોરાઇઝ્ડ વેલ્યુઅર, ટ્રાન્સમિશન કંપની પ્રતિનિધિ. સરકારે રાઇટ ઓફ વે એટલે કે વીજ લાઇન પસાર થતી જમીન માટે પણ અલગ વળતર વ્યવસ્થા જાહેર કરી છે. માર્કેટ રેટ કમિટી દ્વારા નક્કી કરવામાં આવેલી બજાર કિંમતના આધારે અલગ અલગ વિસ્તાર માટે અલગ દરે વળતર ચૂકવાશે. ગ્રામ્ય વિસ્તારમાં બજાર કિંમતના 30%, નગરપાલિકા વિસ્તારમાં 45% અને મહાનગરપાલિકા વિસ્તારમાં 60% સુધીનું વળતર આપવામાં આવશે. આ ઉપરાંત સરકારે મહત્વનો નિર્ણય એવો પણ લીધો છે કે જેમની જૂની નીતિ મુજબ વળતર મેળવી લીધું છે, પરંતુ જ્યાં વીજ લાઇનનું કામ હજુ ચાલુ છે, તેવા ખેડૂતોને પણ નવી નીતિનો લાભ મળશે. સરકારના આ નિર્ણયને ખેડૂતો માટે ઐતિહાસિક ગણવામાં આવી રહ્યો છે, કારણ કે વર્ષોથી ચાલતી માંગને હવે સ્વીકારવામાં આવી છે. બજાર ભાવ આધારિત વળતર, એક સાથે સંપૂર્ણ ચૂકવણી અને પારદર્શક માર્કેટ રેટ કમિટીની રચના ખેડૂતો માટે આર્થિક રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે. હવે રાજ્યના ખેડૂતોની નજર આ નવી નીતિના અસરકારક અમલીકરણ પર રહેશે. રાઇટ ઓફ વે વળતર: ગ્રામ્ય વિસ્તાર 30%, નગરપાલિકા 45%, મહાનગરપાલિકા 60%. આધાર MRC દ્વારા નક્કી કરાયેલ માર્કેટ રેટ. જૂના ખેડૂતોને પણ લાભ. જૂના દરે વળતર મળ્યું હોય તો પણ, જો કામ ચાલુ હશે તો પણ નવી નીતિનો મળશે લાભ. સરકારના આ નિર્ણયથી રાજ્યના લાખો ખેડૂતોને સીધો આર્થિક લાભ મળશે અને વીજ ટ્રાન્સમિશન પ્રોજેક્ટ સાથે જોડાયેલા વળતરની પ્રક્રિયા વધુ પારદર્શક બનશે.